આજે કરીએ સમજવા જેવી વાત। ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોની શિબિરનું આયોજન થયું। શિબિરની વાચનામાં માતા પિતાના અનંત ઉપકારોનું વર્ણન સમજાવ્યું। લગભગ સૌ બાળકો સંકલ્પ કરીને ગયા। તેમાંનું એક બાળક શિબિરથી આવીને બીજા દિવસે સવારે પિતાના ચરણ સ્પર્શ કરવા ગયો તો પિતાએ પૂછ્યું, કેમ આજે જન્મદિવસ છે? પુત્રએ કહ્યું, શિબિરમાં ગુરુદેવે સમજાવ્યું હતું કે માતા પિતાના આપણા ઉપર ઘણા ઉપકારો છે, બસ એટલે જ હવે રોજ પ્રણામ કરવાનો સંકલ્પ કર્યો છે। એટલે જ અત્યારે આપના અને મમ્મીના ચરણ સ્પર્શ કરવા માટે આવ્યો છું। પુત્રની વાત સાંભળી પિતાએ થોડી વાર વિચાર કર્યો અને આંખમાં આંસુ આવી ગયા। ગળગળા અવાજે તેઓ બોલ્યા, બેટા, મારા માતા પિતા પણ આ ઘરમાં છે। હું ક્યારેય તેમને નમસ્કાર કરતો નથી। આજે પ્રથમ હું તેમને પ્રણામ કરીશ। જ્યાં સુધી એમને પ્રણામ ન કરું ત્યાં સુધી તારા પ્રણામ સ્વીકારવાનો મને અધિકાર નથી। પોતે પગે લાગ્યા પછી જ પુત્રના પ્રણામ સ્વીકાર્યા।